એને ખાલી મારે એટલું જ કહેવું છે કે શું ભાઈ તું મહાદેવથી પણ મોટો છો? એક બાજુ આપણે સનાતન ધર્મનો પ્રચાર કરીએ અને આવા જે ઢોંગીઓ છે એ તમે આવાને માથે ચડાવ્યા છે ને એના જ લીધે. તો ગાઈસ સ્વાગત છે તમારું મારા આજના નવા તાજા ફ્રેશ બ્લોગમાં. અત્યારે આપણે કાંડ કરી દીધું છે. જો બનાવતા તો ચા ને જોજો આપણે હું કરી નાખ્યું છે. મમ્મીને ખબર નથી. વાહ ઘેટા બકરા સરે છે, જોઈ લ્યો. તો ઘરે અત્યારે મિત્રો પૂજા ચાલી રહી છે. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ 4 વ્હીલમાં અને ફૂલ શરદી થઈ ગઈ છે. જો કે આપણે તો દવા લઈ આવીશું, પણ મારે પહેલાં તમને વાત એ કરવી હતી કે પહેલાં તો સાહેબ તમે આ વિડીયો જોવો. કે આ વિડીયો ક્યાંનો છે મને ખબર નથી, પણ જો તમે સાચા હિન્દુ હોય, જો તમે સાચા સનાતની હોય તો આ વિડીયોને સાહેબ એટલો ફેલાવો કે સાહેબ આ જે ઢોંગી છે, આ જે દુષ્ટ છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે આ જે ઢોંગી છે પોતાના પગ વડે, આ જે દુષ્ટ છે પોતાના પગ વડે, આમ પોતાના પગના અંગૂઠા વડે મહાદેવ જે ત્રિલોકનો નાથ છે, જે અખિલ બ્રહ્માંડનો માલિક, જે ત્રણ લોકને હલાવે છે, ત્રણ લોકનું સંચાલન કરે છે. નમામિ સમિસાંગ નિર્વાણ રૂપમ વિભુવ્યાક બ્રહ્મમ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજે. જ્યાં ઢોંગી છે પોતાના પગ વડે એક મહાદેવ ઉપર સાહેબ જળાભિષેક કરે છે, પોતાના અંગૂઠાથી આમ પગના અંગૂઠાથી જળાભિષેક કરે છે મહાદેવ ઉપર. તો એને ખાલી મારે એટલું જ કહેવું છે કે શું ભાઈ તું મહાદેવથી પણ મોટો છો? હે? અને આ વિડીયોને એટલો ફેલાવો કે આ જે ઢોંગી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. આમ એક બાજુ આપણે સનાતન ધર્મનો પ્રચાર કરીએ અને આવા જે ઢોંગીઓ છે એ સાહેબ આપણા ધર્મની પથારી ફેરવવા માટે બેઠા છે. અને જે આ વિડીયો ઉતારે છે એને એવું કહેવા માંગીશ કે આવા જે તમે આવાને માથે ચડાવ્યા છે ને એના જ લીધે સાહેબ આવી રીતના આવું ફેલાય છે યાર. તો આ વિડીયોને એટલો ફેલાવો કે આ સાહેબ આ જે ઢોંગી છે, આ જે દુષ્ટ છે એને સાહેબ કડકમાં કડક સજા થવી જોઈએ. અહીંયા રહેવા આવતો રહ્યો. પ્રિતેશ ક્યાં ગયો? હા તો આવેલો આવે અહીંયા. હાય, હેલો, હાઉ આર યુ? હેલો ગાઈસ. ઉઠો ક્યાં ગયો પ્રિતેશ? જય શ્રી રામ. રામ ભાઈ સારિયાને લે ચકલા કેમ વેલાવી રીલ બનાવવાની હે લાય ઓલી કેવા તારા માટે હે ચકલા કોઈ દી બાદ નો બની. એમને ઓલી કેવત કેના માટે છે? આનું નામ શું છે? નહીં ગુલામનું નામ, નિકનેમ. હું બોલો એમને કેતો હું કેસો આને કેતો હે ચકલો એમને તો ઓલી કેવા તમે આના માટે બનાવી છે ચકલા? કોઈ યાર આપણો ફ્રેન્ડ છે એને એમ કહેવાય. કેવત પછી ચકલો આ દુનિયામાં આવ્યો. બાકી સૌથી પહેલા ઓનર ઓફ નામ છે એવું છે. મળીને આનંદ થયો ચકલાભાઈ. સોરી હું નામ સાચું નામ? મૌલિકભાઈ. મૌલિક સિંહ શેરાવત. આ ધ્રુવનો ફોન આવી ગયો. ભાઈ માલે તારો ફોન. મારો ફોન બહાર પડ્યો. મારો ફોન બહાર રહી ગયો. और क्या कहना चाहोगे हमारी अपनी जनता को? बस सोते रहो और मौज करो. आप सोया रहो. આપણે તું કે હિન્દી પ્રશ્ન પૂછ્યો? આમાં ઇંગ્લિશ આવશે થોડાક દિવસ પછી, શાંતિ રાખ. વર્ઝન અપડેટ રહેવું પડે ને. આખા ગામનું બોટ મારી મોટા છે. ઇન્સ્પિરેશન બધું દે બધાને, ઇન્સ્પાયર થવાનું બધાને. હા એવું આપણા પકડાયોને બે ધ્યાન દો. પાય બાકી જોજો પ્રિતેશભાઈ ની બોડી જોજો કેમ છે. બાયસેપ બતાડી દેતો તારો. હે બે દી પહેલા જ જીમ મૂક્યું. હે લા આમ જોતો ખરી.
હું છે પણ બાઈસેપ દેખાય રખા યા બાઈસેપ નો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને મારો વિચાર છે કે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ કારણ કે આજે થઈ છે 18 તારીખ અને અત્યારે વાગ્યા છે 7 તો જલ્દી તમને એડિટ કરીને એટલે તમને 8 8:30 તમને આ વ્લોગ મળી જશે તો જલ્દી તમને આ વ્લોગ તમારા સુધી પહોંચાડી દો આજનો વ્લોગ તમને આજે જ આપી દઉં તો હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો યાર સબસ્ક્રાઈબ કરી નાખો હમણાં એવી મહેનત કરીએ છીએ તો તમે તમારો થોડો પ્રેમ બતાડો અને આ વિડીયોને લાઇક કરો અને જો ઓલી વાત જો તમને આમ તમારામાં હિન્દુત્વ હોય ને જો તમે સાચા સનાતની હોય ને તો આ વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરો એટલે કડકમાં કડક એને સજા થાય તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો